તો વધુ એક આવો સ્ટંટબાજીનો વિડીયો દ્વારકા જિલ્લામાંથી પણ સામે આવ્યો। દ્વારકા જિલ્લામાં સ્ટંટબાજો બેફામ બન્યા। ખંભાળિયામાં બાઇક પર જોખમી સ્ટંટ કરવામાં આવ્યા। નેશનલ હાઈવે પર બાઇક પર જોખમી સ્ટંટ કરાયા, જેનો વિડીયો તમે જોઈ રહ્યા છો। બાઇક ચાલક છૂટા હાથે બાઇક ચલાવી રહ્યો છે। યુવક છૂટા હાથે બાઇક ચલાવતો દ્રશ્યોમાં નજરે પડી રહ્યો છે। પૂરપાટ ઝડપે એનું બાઇક જઈ રહ્યું છે અને છૂટા હાથે તે બાઇક ચલાવી રહ્યો છે અને વિડીયો બનાવી રહ્યો છે। જો કે આવા લોકો સામે કાર્યવાહી થાય એ ખૂબ જ જરૂરી છે, કારણ કે દર 2 દિવસે આવા વિડીયો સામે આવે છે। પોલીસ વિભાગ તરફથી વારંવાર કહેવામાં આવે છે કે જે લોકો આવા નિયમો નહીં પાળે, નિયમોનું પાલન નહીં કરે, તેમના સામે કડક કાર્યવાહી કરીશું, પરંતુ તેમ છતાં આવા વિડીયો છાસવારે સામે આવવા લાગ્યા છે। તો ગુજરાતમાં સ્ટંટબાજો જાણે બેફામ બન્યા છે। છેલ્લા 2 દિવસમાં આવી 4 થી વધુ ઘટનાઓ સામે આવી કે જેમાં રસ્તા પર બેફામ સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકતા લોકો દેખાયા। અમદાવાદના સિંધુ ભવન રોડ પર શોપિંગ ફેસ્ટિવલને લઈને કરેલી લાઇટિંગના સ્થળે બાઇક પર સ્ટંટ કરી રીલ ઉતારતા યુવાનો નજરે પડ્યા। તો દ્વારકા અને ખંભાળિયામાં બ્રિજ પર બાઇક પર સ્ટંટ કરતા યુવાનોનો વિડીયો વાયરલ થયો। આ તરફ વડોદરામાં પણ થાર ગાડી લઈને સ્ટંટ કરતો યુવાન નજરે પડ્યો। તો આ ગુજરાતના 4 દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં બાઇક ઉપર બેફામ છે એ સ્ટંટબાજો સ્ટંટ કરી રહ્યા છે અને જે આસપાસમાં જતા અન્ય લોકો છે એ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે।